શેલા વિસ્તારમાં તમે એક્સ્ટ્રા લાર્જ સાઇઝના 3 BHK ફ્લેટ શોધતા હોય તો આ વિડીયો પૂરો જોજો મિત્રો. વેલકમ ટુ ડિજિટલ વર્લ્ડ ઓફ પ્રોપર્ટી પાયલટ. ઘરની એન્ટ્રીમાં જ 8x4.5નો વેસ્ટિબ્યુલ મળે છે. 19x12.5નો તમારો અહીંયા મોટો લિવિંગ રૂમ તમને મળવાનો છે. 2580 સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ એરિયા છે આ ઘરનો. ઘરની એન્ટ્રીમાં તમને એક બેડરૂમ મળી જાય છે જેની સાઇઝ 13x10ની મળવાની છે અને એ બેડરૂમમાં પણ તમને બાલ્કની મળે છે જેની સાઇઝ છે 4.5x5. ઘરમાં 3 બાલ્કની મળવાની છે. ઘરની એન્ટ્રીમાં તમને એક ટોયલેટ મળી જાય જેની સાઇઝ રહેવાની છે 8x4. એટલે આ બેડરૂમને પણ બાથરૂમ મળી જાય. 3 બેડરૂમને બાથરૂમ મળે છે. બહુ જ ક્લાસિક લોકેશન છે. બહુ વેલ નોન બિલ્ડરની સ્કીમ છે. તમારે જો આની વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર ડાયરેક્ટ બિલ્ડરનો નંબર લખેલો છે. આ 19x12.5નો તમારો ડાઇનિંગ છે. એને અડીને જ ઘરની કોમન બાલ્કની છે. આ આવી ગયો તમારો પૂજા એરિયા 3x3ની સાઇઝનો. અહીંયા તમે મંદિર બનાવી શકો. મિત્રો આ સેમ્પલ હાઉસનો વિડીયો છે. તમને જે ફ્લેટ મળવાનો છે ફર્નિચર વગરનો મળશે. 9x5.5ની આ કોમન બાલ્કની ઘરની જે એક બેડરૂમને પણ કનેક્ટ કરે છે એટલે તમને ઘરમાં 3 બાલ્કની મળે છે. તમારું કિચન તમને મળવાનું છે મિત્રો 13x9ની સાઇઝનું. મોટી સાઇઝનું કિચન તમને અહીંયા મળી જવાનું છે. મિત્રો હજી સુધી તમે જો પ્રોપર્ટી પાયલોટની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો. આવા સરસ વિડીયો દરરોજ જોવા મળશે. આ ઘરનો બીજો બેડરૂમ 14x11નો છે. આ બેડરૂમમાંથી પણ તમે ઘરની કોમન બાલ્કની એક્સેસ કરી શકો છો. 8x5નું મોટી સાઇઝનું આમાં તમને અટેચ બાથરૂમ મળી જાય છે. બધા બાથ ફિટિંગ્સ વેલ નોન જગુઆર કંપનીના તમને અહીંયા મળવાના છે. પ્રીમિયમ સ્કીમ તમે જો શોધતા હોય 3 BHKની શેલામાં તો આનાથી સારો ઓપ્શન તમને નહીં મળે. ઘરનો માસ્ટર બેડરૂમ તમને 18x12નો મળે છે. મિત્રો આખા શેલામાં 18x11નો માસ્ટર બેડરૂમ તમને ક્યાંય મળતો નથી. અહીંયા મળી જાય છે. અહીંયા પણ બાલ્કની 8x4.5ની આપેલી છે અને આની અંદર તમને અટેચ ટોયલેટ 8x5નું મળવાનું છે. વધુ માહિતી માટે સ્કીમની વિઝિટ કરવા માટે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો એના જવાબ માટે સ્ક્રીન પર ડાયરેક્ટ બિલ્ડરનો નંબર આપેલો છે. ફોન ઉપાડો અને એની ઉપર કોલ કરી તમારી વિઝિટનો ટાઈમ બુક કરી જોવા પહોંચી જાઓ. અને આવા સુંદર સરસ મજાના વિડીયો જોવા માટે અત્યારે જ પ્રોપર્ટી પાયલટની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.